પરીક્ષિતા રાઠોડ આઈપીએસ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ પોલીસ તથા પ્રશાંત સુંબે આઈપીએસ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર નાઓએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા જેવા સ્થળોએ વાહન ચોરીના બનાવો બનવાનું પ્રમાણ વધતા વાહન ચોરીના ગુનાઓમાં અગાઉ સંડોવાયેલ ઇસમોને રાઉન્ડઅપ કરી વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અને આ પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા અસરકારક કામગીરી કરવા એલસીબી પાલનપુરની અલગ અલગ 5 જેટલી ટીમો બનાવી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી। ત્યારે જિલ્લામાં બનેલ વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા ડીએમ રાઠોડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર તથા આરબી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરના માર્ગદર્શન હેઠળ એલસીબીની અલગ અલગ ટીમો કાર્યરત હતી। ત્યારે એલસીબીની અલગ અલગ ટીમો પૈકી હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ દલજીજી તથા હેડ કોન્સ્ટેબલ કનકસિંહ રાજેન્દ્રસિંહની ટીમે મળેલ બાતમીના આધારે ભીમારામ મોવારામ ગામેથી રહેવાસી ભુલા તાલુકો રોહિડા જિલ્લો સિરોહી રાજસ્થાની વોચ દરમિયાન અટકાવતા તેના પાસેથી એક હીરો HF ડિલક્સ મોટરસાયકલ મળી આવી હતી કે જેની પૂછપરછ કરતા ઈસમ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો। તે બાદ તપાસ કરતા મયંક કુમાર કનુભાઈ પ્રજાપતિ રહેવાસી લુણવા તાલુકો પાલનપુરની માલિકીનું મોટરસાયકલ આરોપીએ ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પોલીસે ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ગુનામાં રમેશ ઉર્ફે રોમી રાણા રામ ગમેતી અને દિનેશ લાડુ મહારાજ ગમેતીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે પકડાયેલ આરોપી ભીમારામ મોવારામ ગમેતી અગાઉ પણ વાહન ચોરીના 3 ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ કામગીરી ડીએમ રાઠોડ, પીઆઈ અર્જણાજી, આરબી જાડેજા, પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ સ્વરૂપાજી, અંકિત કુમાર મોતીભાઈ, હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ મોતીસિંહ, એએસઆઈ પ્રકાશકુમાર માવજીભાઈ, દિલીપસિંહ દલજીજી, મહેશકુમાર ધુળાભાઈ, કનકસિંહ રાજેન્દ્રસિંહ, રાજેશ રામજીભાઈ, અલ્પેશકુમાર જીવણજી અને પ્રવીણભાઈ કાળુભાઈ એલસીબીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।